સતત ત્રીજા દિવસે બજારમાં ખરીદારીનો મૂડ. નિફ્ટી ફ્લેટ પણ નિફ્ટી બેંકમાં 300 પોઈન્ટથી વધુનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રોનક. ઇન્ડિયા વિક્સ ઇન્ડેક્સ 5% ઘટ્યો. સરકારી બેંકોમાં આજે જોરદાર તેજી. ઇન્ડેક્સમાં લગભગ 1.5%ની બઢત. ઇન્ડિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા અને બેંક ઓફ બરોડામાં 2%થી વધુનો ઉછાળો. રિયલ્ટી, એનબીએફસી શેરોમાં પણ ખરીદારી, જ્યારે ઓટો અને મેટલ શેરોમાં થોડી નરમાશ. ચોથા ક્વાર્ટરના પરિણામ બાદ આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલના શેરમાં સારી મોમેન્ટમ. શેર 5%થી વધુ બનીને એફએનઓનો ટોપ ગેનર, જ્યારે સારા પરિણામો બાદ ઇરેડા પણ 4%થી વધુ વધ્યો, પરંતુ પરિણામો બાદ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડમાં 2.5%ની મંદી. જેન્સોલ એન્જિનિયરિંગ પર સેબીનો કડક એક્શન. કંપનીની ખાતાની ફોરેન્સિક તપાસનો આદેશ. પ્રમોટર શેરબજારમાં કારોબાર પણ રોક. કંપનીના સ્ટોક સ્પ્લિટ નિર્ણયને પણ હોલ્ડ પર મુકાયું. સમાચાર બાદ શેરમાં 5%ની લોઅર સર્કિટ. આજથી એમજીએલને 18% તો આઈજીએલને 20% ઓછો મળશે એપીએમ ગેસ. બંને કંપનીઓએ કીધું ઓછા ગેસથી નફા પર પડશે અસર. શેરોમાં મંદી.